દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદમાં રાત્રિ દરમિયાન એક યુવકની હત્યાના બનાવથી ખળભળાટ મચી ગયો છે, જેમાં માત્ર 22 સેકન્ડમાં યુવકનો ખેલ ખતમ કરી નાખ્યો। હવે વિવાદ એટલો હતો કે જે 52 વર્ષીય વ્યક્તિ હતા નટુ પરમાર, તેમની હત્યા કરવામાં આવી છે ને આમાં નટુ પરમારના દીકરાના લગ્ન આજથી 4 વર્ષ પહેલાં રાજીવનગરમાં રહેતી એક યુવતી સાથે થયા હતા। ત્યારે યુવતીના પરિવારજનો અને નટુ પરમાર વચ્ચે બબાલ થતી હતી। દીકરા અને વહુ વચ્ચે કોઈ બાબતને લઈને અણબનાવ થયો અને અણબનાવના કારણે છેલ્લા 6 મહિનાથી આજે તેમની પુત્રવધુ છે તે પોતાના પિયરમાં રહેતી હતી। ત્યારે નટુભાઈ ગઈકાલે એક ગલ્લા પાસે ઊભા હતા, વસ્તુ લઈ રહ્યા હતા, ત્યારે 4 થી 5 જેટલા શખ્સો છે તે ગલ્લા ઉપર આવે છે। ત્યારબાદ નટુભાઈ કંઈ સમજે તે પહેલાં જ તેઓની પાસે લાકડીઓ હોય છે ને લાકડીઓના આડેધડ ઘા ઝીંકવામાં આવે છે, જેમાં 36 જેટલા ફટકા નટુભાઈના માથાના ભાગે, શરીરના અન્ય ભાગો પર ઈજા પહોંચાડવામાં આવે છે ને આ ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ ફરાર થઈ જાય છે। તે બાદ નટુભાઈને તાત્કાલિક તેઓ બેહોશ થઈ જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવે છે, જો કે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા છે। આ ઘટનાથી વિસ્તારમાં ડરનો માહોલ સર્જાયો છે। ઘટનાની જાણ આનંદનગર પોલીસને થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ને નટુભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે। બીજી તરફ પીડિત પરિવાર દ્વારા ન્યાયની ગુહાર લગાવવામાં આવી રહી છે। આ આરોપીઓમાં જો વાત કરીએ તો આ ઘટનામાં સૌ પ્રથમ કનુ ઉર્ફે કાંતિ ઉર્ફે લેલી, હસમુખ તથા કેતન ધુડાજી સહિતના લોકો છે આ હત્યામાં સામેલ હતા। તેમને પકડવા માટે હાલ આનંદનગર પોલીસની અલગ અલગ ટીમો તપાસમાં જોડાઈ છે, પણ આ હત્યાની ઘટના છે તે ઘર કંકાસમાં થઈ હોય, બે પરિવાર વચ્ચે ઝઘડામાં નટુભાઈ પરમારનો ભોગ લેવાયો હોય તેવું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે અને આના કારણે સ્થિતિ છે હવે વિકટ બની છે। હવે જોવાનું રહ્યું કે આ મામલે કેટલા સમયમાં આનંદનગર પોલીસ આરોપીઓની ધરપકડ કરે છે અને કઈ રીતની કાર્યવાહી કરે છે। દર્શક મિત્રો, આવી જ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી, અપડેટેડ સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।